ટ્રસ્ટે શ્રદ્ધાળુ ભક્તોને આશ્વાસન આપે છે કે જેમણે ચાંદીની ઈંટ, આભૂષણ વગેરે પ્રભુ શ્રી રામની સેવામાં અર્પણ હેતુ ટ્રસ્ટના અધિકારી વ્યક્તિઓને સોંપેલી છે એ તમામ વસ્તુઓ સુરક્ષિત છે અને એનો હિસાબ પણ ઉપલબ્ધ છે. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો આખા દેશની અંદર ગાજેલો છે અને લગભગ 20 દિવસ સુધી મીડિયાની અંદર જાત જાતના અહેવાલો આવી રહ્યા છે. હમણાં તાજેતરમાં ચંપતરાયે રાજીનામું આપ્યું નહીં આપ્યું એ વિશે પણ મીડિયાની અંદર અહેવાલો આવી રહ્યા છે. હવે લગભગ 20 દિવસ પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. પહેલીવાર આ ઘટનાના લાંબા દિવસો પછી ટ્રસ્ટ સામે આવ્યું અને સત્તાવાર ઘણી બધી વાતો કરી છે. ચંપતરાય, અનિલ મિશ્રાના રાજીનામા વિશે પણ વાત કરી છે. તો આ જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જૂન 2026ના પહેલા સપ્તાહની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદે એક આરોપ લગાવ્યો કે અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમની ચોરી થઈ રહી છે અને એ પછી અખિલેશ યાદવે પણ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું. એને કારણે આખા દેશની અંદર ભડકો થયો અને પછી ઉત્તર પ્રદેશની સરકારે સીટની રચના કરી, FIR થઈ, ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામાની વાત સામે આવી. પણ આટલા બધા દિવસોમાં ક્યારેય પણ આ જે અયોધ્યા રામ મંદિરનું જે ટ્રસ્ટ છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, એણે ક્યારેય ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપ્યો. જ્યારે ચંપતરાય મહાસચિવ હતા ત્યારે ખાલી એમણે એક વખત મીડિયા સાથે એવી વાત કરેલી કે બધું નિયમ મુજબ થઈ રહ્યું છે, બધું પારદર્શી થઈ રહ્યું છે અને કશું જ ખોટું નથી થઈ રહ્યું, એવા નિવેદન ચંપતરાયે આપેલા. પણ હવે પહેલીવાર સત્તાવાર પ્રેસ નોટ રિલીઝ થઈ છે, સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદગીરીના નામથી આ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી અને એમાં જે લખ્યું છે એ હું તમને કહું છું. એમણે લખ્યું છે કે શ્રી રામ મંદિર અયોધ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સાંભળેલી ઘટનાઓથી અમે સ્તબ્ધ છીએ, અમારે માનસિક ચોટ લાગી છે, અમે દુઃખી છીએ. સમસ્ત રામ ભક્તો અને રામ કાર્યકરોના રામ સેવાના પ્રતિનિધિ રૂપે અહીં સેવા કરવા અમે મહત્ત્વપૂર્ણ તપાસ અને રામ ભક્તોને આશ્વાસન માટે પ્રતિબદ્ધ છીએ. આગળ એમણે લખ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું મળ્યું છે અને એ રાજીનામું હજુ સ્વીકારાયું નથી. એ એમણે લેટરમાં નથી લખ્યું પણ એમણે આગળ એવું લખ્યું છે કે આગામી દિવસોની અંદર આ રાજીનામા ઉપર ચર્ચા વિચારણા થશે અને એ વખતે નક્કી થશે. ટ્રસ્ટે શ્રદ્ધાળુ ભક્તોને આશ્વાસન આપે છે કે જેમણે ચાંદીની ઈંટ, આભૂષણ વગેરે પ્રભુ શ્રી રામની સેવામાં અર્પણ હેતુ ટ્રસ્ટના અધિકારી વ્યક્તિઓને સોંપેલી છે એ તમામ વસ્તુઓ સુરક્ષિત છે અને એનો હિસાબ પણ ઉપલબ્ધ છે. આગળ ગોવિંદગીરીએ લખ્યું છે કે મંદિરની દાનપેટીમાંથી પ્રાપ્ત રકમની ઘટનાના સંબંધમાં ટ્રસ્ટના નિવેદન પર જ ઉત્તર પ્રદેશ સરકારે સીટની રચના કરેલી અને એ જે સીટનો ઇન્ટ્રીમ રિપોર્ટ છે એના આધારે FIR પણ થઈ અને એના ઉપર બંધારણીય કાર્યવાહી કરવાનું ચાલુ છે. અમે બધાને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ન બને એવું સુનિશ્ચિત અમે કરીશું. આરોપીઓને કડકમાં કડક સજા મળે એના આગ્રહ પણ કરીશું. અને છેલ્લે એવું લખ્યું છે એમણે કે અસામાજિક, અધાર્મિક અને સ્વાર્થી તત્વો દ્વારા સનાતન ધર્મ પર લાંછન લગાવવાના પ્રયાસ અમે સફળ થવા દઈશું નહીં અને મહેરબાની કરીને અફવાઓથી બચો
અને બીજા લોકો પણ અફવાઓ શિકાર નહીં બને એ પણ જુઓ. અને અંતિમ વાક્યમાં એમણે એવું લખ્યું છે કે વાદળો સાફ થશે, અંધારું હટશે, સત્ય સૂર્યનો પ્રકાશ થશે અને શ્રી રામ ભક્તિની પ્રબળ ધારા અખંડ વહેતી રહેશે, એવું એમણે લખ્યું છે. આ મહત્વની વાત એટલા માટે છે કે અત્યાર સુધી જે કોઈ પણ નિવેદનો મીડિયાની અંદર કે સોશિયલ મીડિયામાં સામે આવતા હતા એનો સત્તાવાર આધાર નહોતો. જ્યારે ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામાની વાત આવી ત્યારે આજે પણ ઘણા એવા અહેવાલો હતા. કોંગ્રેસે પણ એવો દાવો કર્યો કે ચંપતરાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું જ નથી. એટલે ઘણા બધા લોકોને ખોટી માહિતીઓ મળતી હતી. હવે જ્યારે સત્તાવાર રીતે ટ્રસ્ટે નિવેદન આપી દીધું છે એટલે હવે ઘણી બધી બાબતોની ક્લેરિટી થઈ ગઈ છે કે જે લોકોએ સત્તાવાર રીતે ચાંદીની ઈંટ, સોનાના ઘરેણાં કે જે કોઈ પણ અમૂલ્ય વસ્તુઓ સત્તાવાર અધિકારીઓને આપેલી છે એ બધી વસ્તુ સલામત છે. ચંપતરાયનું અને અનિલ મિશ્રાનું રાજીનામું મળી ગયું છે અને એની પર હજુ વિચારણા થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.